સો વેલકમ બેક ટુ ગાઈઝ માય ન્યુ યુટ્યુબ ચેનલ. આજે તો અમારે જવાનું છે, હું અને યશપાલ બંને જવાના છીએ વિડીયો શૂટિંગ માટે. તો મળીએ, ચલો આપણે લોકેશન ઉપર. લોકેશનનો હું તમને રસ્તો બતાવતો જઈશ ને તમે રસ્તો કેવો છે મને કમેન્ટમાં જણાવી દેજો. લોકેશનની વાત કરું તો હરસોલ ચોકડી. એટલામાં જ રાહ જોતા જોતા એટલામાં અમને લેવા આવી ગયા છે મારો પરમ મિત્ર, મારો ભાઈબંધ. એટલામાં જ અમે તો રૂમથી કપડાં ચેન્જ કરીને નીકળી ગયા બાઇક ઉપર. હું અને 3 મિત્રો જઈએ છીએ વિડીયો શૂટિંગ માટે અને અમે ચડી ગયા NH મિની હાઈવે પર. ડમ્ફર જાય છે અમારી આગળ, તો એટલામાં જ આગળ જતા જતા અમે આગળ નીકળી ગયા. ડમ્ફરની સાઈડ કાપી લીધી અને પાછળથી ઠોકી ના દે તો સારું છે, કેમ સાઈડ કાપી એ રીતના કરીને. અને એટલામાં જ મારો ભાઈ 2 આંગળી બતાવે છે અને આગળ જઈને અમને ઘેટા બકરા પણ જોવા મળે છે. ઘેટા બકરા કેવા છે તમારે જોઈતા હોય તો કોન્ટેક્ટ કરજો. અને આ વસ્તુ શું છે મને ખબર નહીં, કોમેન્ટમાં જણાવજો. તો એટલામાં જ અમને મંદિર જોવા મળી જાય છે, કમેન્ટમાં લખી દેજો જય માતાજી. અને આ છે આપણી સરકારી બસ. તો આગળ જતા જતા આપણને ગાય માતા જોવા મળી જાય છે, તો કમેન્ટમાં લખી દેજો જય ગાય માતા. એટલામાં જ અમને આગળ જતા જતા જોવા મળી જાય છે જીસીબી તો ખાલી નામની છે મારા કલેજા. તો અમે પહોંચી ગયા હતા મારા લોકેશન ઉપર જ્યાં અમારે વિડીયો શૂટ કરવાનો છે. અને એટલામાં જ જોતો તો મારો ભાઈબંધ કઈ ખોવાઈ ગયો, આમ જોતો તો તેમ જોતો તો એટલામાં જ મને ખબર પડી કે આ ખોપચામાં જ ભરાઈ ગયો છે. તો હું ગતો રે એની જોડે. આપણે ચલો હેન્ડશેક કરીએ. લે ભાઈ હેન્ડશેક કરી લે. જય માતાજી, જય શ્રી રામ. એટલામાં જ મારા ભાઈબંધે તો મંગાવી લીધી ચા, કેમ કે આપણે તો ગુજરાતી માણસ, ચા પીધા વગર આપણને ચેન પડે નહીં. એટલામાં જ મારા ભાઈબંધને તો જપ પડતો નતો, એટલામાં તો એ ભાઈ બંને ચાલુ કરી દીધું વિડીયો શૂટિંગ. જય માતાજી, મળીએ નવા બ્લોગમાં.